હા, કોઈની તાકાત નજર કરવાની નથી. એમ આપણે મોથે ના થવો જોઈએ. આપણા મોથે કોઈ સદગુરુ સ્વામી આવવો જોઈએ. તો કાળે એના હમું જોતો વિચાર કર સાહેબ. અવિદ્યા એના હમું જોતો વિચાર કર. આવરણ એના હમું જોતો વિચાર કર. પણ માથે કોઈ એવા સત્પુરુષનો પંજો આવવો જોઈએ. પંજો આવવો જોઈએ. અને સદગુરુ કોને કહેવાય? આ ભૂમિ ઉપર તો ભીખારામ બાપુની ચરણ જ પડી છે. ઘણા સત્સંગ મેરાવડા સાહેબની હયાતીમાં થયેલા છે. ઘણા બધાએ બાપુને સોંભળ્યા હશે, જોયા હશે, બધા ઓળખતા હશે, પરિચય હશે. હા, સદગુરુ કેવા? સંત એટલે શું? ઘણા એમ થાય કે અમે સત્સંગમાં જઈએ છીએ, અમારે અમે ગુરુ કર્યા છે કે આ બધું. એ બધી આ કોઈ પંથ સંપ્રદાય વાડાવાળી વાત નથી. આ કોઈ હરીફાઈ નહીં કે તમે કર્યા છે એટલે મેં કર્યા છે ને મારે જો આવતા મારા જોરદાર ના મારા જોરદાર, એવું નહીં. તમને તકલીફ પડી તો કઈક બીમારી હોય તો તમે એવી રીતે નથી જતા કે બધો કરતાથી જોરદાર ડોક્ટર. એમ નહીં. આપણો રોગ મટાડ, આપણો રોગ મટાડ. ભાઈ, જેની દવાથી આપણો રોગ મટી જાય. મોટું પાટિયું માર્યું છે મોટી એવીથી નહીં, જેની દવાથી આપણો રોગ મટી જાય. એ સંત સદગુરુ મહાપુરુષો કે આપણો ભવરોગ ટાળ. ભવરોગ ટાળ. અને કેવા મહાપુરુષો? નિર્બંધ દશાના મહાપુરુષો. એવા અભેદ દ્રષ્ટિ વાળા મહાપુરુષો સાહેબ આ ભૂમિ ઉપર જેની ચરણ જ પડી છે. હા, નેતર જ્ઞાનની વાતો, આત્માની વાતો, પરમાત્માની વાતો તો ઠેર ઠેર જગ્યાએ સાંભળવા મળે છે. મળે છે. અત્યારે તો ટીવીએ 25 જેવી ચેનલો તો ખાલી આવી જ આવો. હા, એમાં ચાલુ ને ચાલુ. રાતે 12 વાગે દબાવ તો એ ચાલતો જ હોય. હા, પણ ભાઈ એ બધું સાંભળે. હા, જરૂરી ખરું અમુક હદ સુધી. પણ મૂળ પુરુષોની જ્યાં સુધી પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ ફેરો ભવનો ટળે એવો નથી. આ સત્સંગ, ભજન, ભક્તિ એ તો ભવરોગ મટાડવા માટેનું સાધન છે. ભવરોગ મટાડવા માટેનું આ ભજન છે ભાઈ. ખાલી ગાવા પૂરતું, નાચવા કૂદવા માટેનું, મનના મનોરંજન કરવા માટેનું આ ભજન નથી. ભવરોગ ટાળવા માટેનું. જેને આપણા ભીતરમાંથી ભેદ, ભ્રાંતિ અને ભય દૂર કર્યા હોય તો એવા સંતના શરણમાં માથું નમાઈએ. અને એટલે જ મહાપુરુષો કે હા, એવાના શરણમાં શીશ નમાઈએ, એવાના ચેલા થઈને રહીએ. હા, કે જે આપણામાંથી આ દુવિધા હોય જેની કૃપાથી દૂર થઈ જાય. કાઢવું પડે નહીં. આપણામાં તો ભેદ અઢળક પડ્યા છે. તમે જુઓ, વાતો જ્ઞાનની કરો, આત્માની કરો, પરમાત્માની કરો. હે, પણ જમવાનું આવે એટલે કે તને આ ઓમ બેસજો, આવી રહ્યા ઓમ બેસજો, ના આવી રહ્યા ઓમ બેસજો. એ વખત આત્મા તો જાય તારો. એટલે બધાનામાં એક જ છે. તો જમણવારમાં જુદો, આત્મા લાડવામાં જુદો થઈ જાય આત્મા. હે, પણ ના, હજી આ બધું છે, હજી છે. હા, અને સંસાર જગતમાં બીજા બધામાં હોય તો બરોબર, પણ ભક્તિમાં હોય ને તો એટલું તો સમજી જવાય. હા, પણ અડધા ગારિયા એવા બોડાંબર આવેલા છે કે તે મિલાતા નહીં નીકળતા. હા, એમ આવી ભ્રાંતિઓ જો પડી છે સાહેબ, ભેદ પડ્યા છે, ભ્રાંતિઓ પડી છે, અને જો ભય પડ્યો છે ત્યાં સુધી હજી ભજન આપણામાં ઉતર્યું નથી. આ ભજનનું પ્રમાણ છે. કોઈ સત્પુરુષની, મહાપુરુષની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એટલે મહાપુરુષો કે આપણે કાઢવું નથી પડતું, એની કૃપાથી જતું રહે. અને એવી સદગુરુ ભીખારામ બાપુ એવી ક્રાંતિ કરી સાહેબ. જો પહેલા તો આ ભેદ દૂર કર્યા સાહેબ. બ્રાહ્મણના ખોડીએ જ્ઞાતિ જાતિના ભેદભાવો તોડવા એટલે તો કેટલું અઘરું સાહેબ. આજથી 50-60 વર્ષ પહેલા વિચારો તો ખરા. હે, અને એવી ભૂમિકા કેળવી ને બાપ મા બાપ. અરે સંતે કોઈ દાડો જાત નથી પૂછી બાપ, કર્મ નથી પૂછ્યો. કર્મ
એવા કેટલાય લોકો બેઠા હશે કે જેને સમાજે તરછોડ્યા હોય, જેને પરિવારે તરછોડ્યા હોય, એવા કર્મ કરવા વાળા પણ સદગુરુના શરણમાં જ્યારે જાય સાહેબ, અને મહાપુરુષ એ નથી પૂછતો કે તું હું કરીને આવ્યો છે. મહાપુરુષ એક જ વાત, આવું પછી આ રીતે રહેવું હોય તો આવી જા હેડ, તારો કરોડો કર્મ માફ કરવાની જવાબદારી મારી. એ કરોડો કર્મમાંથી છોડાવવાનું જો કોઈ સાધન હોય તો એ સદગુરુ સાહેબ. નહીતર વેદોમાં, શાસ્ત્રોમાં, બધામાં તો લખ્યું છે કે કરો એટલે ભોગવ્યા વગર છૂટકો નહીં. જેનું ઊભું થવું હોય એ થઈ જજો. હા, પછી જેનો સત્સંગમાં 3 કલાક બેહવાની પોષ હોય તો બેસજો. નગરજી હું ભજન બોલું એટલે તમારે રાગ રહીને ખાઈ જજો, વાંધો નહીં. હા, એટલે મને ડિસ્ટર્બ ન થાય. આ સ્પષ્ટ. હા, તો આ બધાની અંદર તો લખ્યું છે કે કર્મ કરો એટલે ભોગવ્યા વગર છૂટકો નહીં. પણ મહાપુરુષ કે એક જ માર્ગ એવો છે, એક જ આશરો એવો છે કે ભલે કરોડો કર્મ ખરાબ થઈ ગયો હોય, પણ જો એના ભાગમાં કોઈ કૃપાએ સદગુરુનો યોગ થઈ જાય, કોઈ જાગેલા મહાપુરુષનું શરણ પ્રાપ્ત થઈ જાય, તો એનો કરોડો કર્મ એના એ ઘડીએ બળીને ખાક વાર લાગે નહીં સાહેબ. આ પ્રમાણ છે એના. અને હું કહું છું એટલે નહીં, ઇતિહાસમાં એવા દાખલા છે. જેસલ જેવા કરોડો કર્મ કરવા વાળો, જેના 7 અવતારો સુધી એ કર્મનો હિસાબ પૂરો થાય એવો નતો, પણ એના જ એ જ અવતારે એક ખાલી કોઈ મહાપુરુષનો, સંતનો ભેટો થયો અને સંતની શરણાગતિ સ્વીકારી છે, સદગુરુની શરણાગતિ સ્વીકારી છે. એના એ જ અવતારે એક કોઠા ઉપર, એટલે એક કિનારા ઉપર પાપી કહેવાતો હતો, અને ખાલી આમ નાવડું એ કિનારેથી આ કિનારે આવતા આવતા પાપીમાંથી પીર થઈને પૂજાય. આ પ્રમાણ સાહેબ. વાલિયા લૂંટારાનું એવું પ્રમાણ છે. કેટલાય લોકોને લૂંટ્યા જ, પણ જીવનમાં એક વખત નારદજીનો યોગ થઈ ગયો સાહેબ. નારદજીને કહે છે કે હે મહાત્માજી, કોઈ એક તમને કીધું નહીં કે આ રસ્તે ન આવાય? કે કીધું ને. તો કે કીધું તો હે, તમે લૂંટાવા માટે આવ્યા છો? કે હા, મને ત્યાંની ઈચ્છા હતી કે મને કોક લૂંટ, અને મારા લૂંટાવું જ છે. કે મારો માલ જ કોઈ લેવા તૈયાર નથી ને. સંતો હમેથી લૂંટાવા માંગે છે, પણ કોઈ લૂંટી શકતો નથી. અને નથી લૂંટવાનો, એવો માલ લૂંટી લોક લૂંટી જાય ને એવો માલ લૂંટીને બેઠા છે. આ એક વખત આ માલનો લૂંટા આખા જીવનમાં કદી લૂંટાય? હેજી માને હેજે હું તો લૂંટાઈ એ જાવું રે ગુરુજીના શરણોમાં, ફરી મને લૂંટાવાનો એના રહેજો ને ભય, લૂંટાવું ગુરુજીના શરણોમાં. એક વખત ગુરુના શરણમાં એવો લૂંટાઈ જાવ, ફરીથી લૂંટાવાનો ભય નહીં, ભય ના રહે સાહેબ. તો નારજી કે હું તો સામેથી લૂંટાવા આવ્યો છું. તારે જે લૂંટવું હોય રામ નામ કી આ ખોજ, ખરે ખંત સે તું લૂંટ. કે તારા લૂંટવાની તાકાત હોય એટલી કે. અને એ વાલિયાનું સાહેબ નારદજીના એ શબ્દો, સત્સંગ રૂપી શબ્દ જ્યારે હૃદયમાં ઉતર્યો સાહેબ, લૂંટારો કહેવાય છે, પણ એના એ જ ઘડીએ પાહુ બદલાઈ જાય છે. આમ તમે બેંકમાંથી લોન લો ને એટલે તમારા હપ્તા ભરવા પડે, એવો કાયદેસર નિયમ છે. અને જો ના ભરો તો તમારી વસ્તુ જે લીધી હોય એ ખેંચાઈ જાય, કો તો જે તારણમાં મેલી હોય એ જાય, પણ હપ્તો ભરવો પડે એ નિયમમાં આવે. પણ હજી એક નિયમ એવી બારી છે કે કોઈ એવી સરકાર આવે ને એમ કે આ જેટલો દેવો ભાઈ આ ખેડૂતોનો છે એ બધો માફ, તો જેટલી લોનો લીધી હોય એના હપ્તા પછી ભરવા પડે નહીં.
એમ જેના જીવનમાં કોઈ સદગુરુ રૂપી સરકાર આવી જાય અને એક વખત કહી દે કે બેટા આ શરણમાં આવ્યો જા, તારો કરોડો કર્મ પણ ફરીથી એમ ઉભો કરતો નહીં. લોચો તો ફરથી ઉભો તો ના ડખાશે, નકર તો એક વખત તો ચાન્સ મળે જ કે એટેકમાં તૈનું લે એમાં કે પહેલા બચી ગયા તો એમ તો કે વચ્ચે વાળાને તો હતો એમાં આટલું મળે છે લે. હા તો મહાપુરુષ કે એવા કોઈ જો સત્પુરુષનો સદગુણનો જો યોગ થાય તો કરોડો કર્મમાંથી છૂટવા માટેની મહાપુરુષો કે આ બારી છે ભાઈ. મનુષ્ય જન્મ મોક્ષની બારી અને તો ગુરુ ગમની વાટે જાણી બા. કોઈ સદગુણનો મહાપુરુષનો સત્સંગ યોગ પ્રાપ્ત થાય તો મહાપુરુષો કે છૂટવાનો આપણને સરસ મજાનો મોકો મળ્યો છે. અને એટલે વાણીમાં કે એ સંતોના સંગમાં ને સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સાચું સ્વરૂપ ઓળખાયો રે. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. સાચું સ્વરૂપ ઓળખાયું મારા વાલા. પ્રગટ સ્વરૂપ પરખાયો રે વાલા. પ્રગટ સ્વરૂપ પરખાયો રે વાલા. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. હે મન નામે લમેલી આવો મેદાનમાં. મન નામે લમેલી આવો મેદાનમાં. હે મહાપદને તમે પામો રે વાલા. મહાપદને તમે પામો રે વાલા. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. હે રૂપ અરૂપના ભેદ મિટાવજો. રૂપ અરૂપના ભેદ મિટાવજો. હે સ્વયં સ્વરૂપને પામો રે વાલા. સ્વયં સ્વરૂપને પામો રે વાલા. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. હે દેહના દાવા તમે દૂર કરી નાખજો. દેહના દાવા તમે દૂર કરી નાખજો. હે દેહાતીત દશા તમે પામો રે વાલા. દેહાતીત દશા તમે પામો રે વાલા. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. સંતોના સંગમાં સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાયો રે. હે જ્ઞાન ઘમંડ તમે દૂર કરી નાખજો. જ્ઞાન ઘમંડ તમે દૂર
ભીખારામ મળ્યા, સ્વયં સદગુરુ બાપુ ભીખારામ મળ્યા. બહુ ભવના ફેરા ચડ્યા રે વાલા, બહુ ભવના ફેરા ચડ્યા રે વાલા. સંતોના સંગમાં ને સદગુરુની શાનમાં સાત સ્વરૂપ ઓળખાયો રે. સંતોના સંગમાં ને સદગુરુ નિશાનમાં સાત સ્વરૂપ ઓળખાયો રે. સંતોના સંગમાં ને સદગુરુની શાનમાં પ્રગટ સ્વરૂપ પરખાયો રે. સંતોના સંગમાં ને સદગુરુ નિશાનમાં પ્રગટ સ્વરૂપ પરખાયો રે. સદગુરુ દેવ કી જય. મહાપુરુષોનો સંતોનો ઈશારો, સંતોના સંગમાં અને સદગુરુની શાનમાં સાચું સ્વરૂપ ઓળખાય. ખાલી સંગ કેટલું કામ કરે છે જોજો તમે. એક પક્ષીનો બચ્ચો હોય ને નાનું, ઉડતા ના આવડતું હોય, ઉડતા આવડતું હોય નહીં, પણ બધાના સંગમાં રહે ને એટલે રાગ રાગ શું થઈ જાય? ઉડતું થઈ જાય, ઉડતું થઈ જાય. એમ સંગ તમે જુઓ, એક કુસંગ છે અને એક સત્સંગ છે. આ વિષય, વ્યસન, વેમ એ કોઈ આમ જન્મથી નથી આવેલો. આ વ્યસનો જન્મથી નથી આવેલા, વેમ જન્મથી આવેલો નથી, પણ સંગ થતો જાય છે, એવો સંગ થતો જાય છે એવો એટલે દૂષણો બધા આવે છે. જો કુસંગથી દૂષણો આવું તો સત્સંગથી પાછા જોયે ખરા. ખાલી સંગ બદલાવો જોઈએ. કુસંગથી આવે છે અને સત્સંગથી જાય, પણ એવા સાચા સત્પુરુષોનો સંગ થાય તો થાય. નહીતર ઘણાને એવું છે કે તમારું જે હોય એ, પણ તમે ખાલી આવો, બસ તમે તારા આવો, તમે તારા આવો, તમે જેવા હોય જેમ હોય એમ કે કશો વાંધો ના. ના, ઉપરની બોડી જોઈને કોઈ દારો મિલિટરી ભરતી ન કરાય. સમજાય? ઉપરનું ખોખું જોઈ અને મિલિટરી ભરતી ન કરાય. શરીરથી તો મજબૂત હોય પણ મનથી હવા જોઈ ન કે પાછા તો જ એનું જોઈને ફફડી જાય તો અડધા હું કે મિલિટરી નોકરી મળે ભગવાન તારી દયાથી તો સારું, પણ યુદ્ધ એકે આવવું જોઈએ તો ના કે ઘેર ગરબો ગાના તાર કોણ હું છે કરે. હા, આમ આવી ભરતીઓ તો આવી ભરતીઓ તને ભક્તિમાં એવું કોમ નહીં. તાર તમારે જે કરવું હોય કરો ને તમારે જેમ ફરવું એમ જેમ માલવું એમ માલો. ના ભજન એવું ભજન નાખવામાં આવે. ભજન ગાશો નહીં તો વધુ નથી, ગાતા આવડતું નહીં હોય તો વધુ નથી. તમે ભગવાનનું મોનો છો એટલે ભગવાન રાજી ન થાય. બહુ ધ્યાન રાખજો. તમે ભગવાનનું મોનો એટલે ભગવાન રાજી ન થાય. તમે ભગવાનનું મોનો ને એમાં ભગવાન રાજી હોય. ઘણા રોમનું મોનો પણ રોમનું ના મોનો, કૃષ્ણનું મોનો પણ કૃષ્ણનું ના મોનો, ઘણા મને મોનો પણ અમારું ના મોન લે. હા, ખાલી મન જ. અને માનવાનું તો કેવું કશું કોઈ ખર્ચો જ નહીં માનવામાં તો. હા, મન લેવાનું, ખાલી મન લેવાનું. અને ઘણા તો આ માનવા વાળું જ સારું ફાવ્યું છે. હા, એમાં કોઈ ખર્ચો નહીં, કશું કરવાનું નહીં, માની લીધું એટલે પાર આવી ગયો. એમ તો આ લગ્નનો એવું કે આ બધો ખર્ચા કરવા પણ વિના કદી મોની લઈએ ખાલી તો ઘેર રોટલા ના થઈ જાય. હે આ બધું મોને મેં નાવન પરમાત્મા માનવાની ભૂમિકા નથી ભાઈ. પરમાત્મા તો માણવાની ભૂમિકા છે, માણવાની. હા, માનવું એ બધી માન્યતાઓ છે. અને જેને જેને ભગવાન માન્યા છે ને એને હજી પરમાત્માની ઓળખાણ છે નહીં, ખાલી માની લીધા છે. કોકે પકડાયું છે ને પકડી લીધું છે બસ. હા, અને માન્યતાઓ આજે નહીં તો ગમે ત્યારે તૂટવાની ને તૂટશે, લખી રાખજો. પણ જેને નિશ્ચય કર્યો છે, નક્કી કર્યું છે સાહેબ, એને કોઈ તાળો કોઈ કારે ફેરફાર થાય એવો નથી. એવું પરમ સત્ય
એ સત્ય એ જ પરમેશ્વર. સાચું તું બોલ, તારામાં પરમેશ્વર છે કે નહીં? ખોડ કે છે. બહાર નથી ખોડવાનું, ખોવાયો નથી, કઈ હંતાઈ નથી ગયો, કઈ ગુફામાં નથી જતો રહ્યો. આ તો ખબર નથી એટલે બધા નાટા. હા, બુદ્ધ ખાસો વર્ષ વનવાસ વેઠીને પછી જયારે પરત ફર્યા ને એટલે ઘરવાળાએ પૂછ્યું આટલું જ ખાલી કે આ તમે જતા રહ્યા હતા જંગલમાં ના બધા, તે કે મારે તમને બીજું કોઈ પૂછવું નથી, ખાલી એટલું કયો કે એવું તમને ત્યાંથી હું પ્રાપ્ત થયું જે હોય નતું, આટલું કયો ખાલી. એટલે મને કી જતા ફાવ. હા, વિવેકી બે નથી. વિવેકી એટલે આટલું પૂછ્યું કે પ્રભુ મને ખાલી એટલું જણાવો કે તમે આ તો જઈને આ વનવાસ વેઠીને પાછા ઘેર તો આયા જ, પાછા ને આવું જ પડ્યું. ઘેર આયા તો કે એવું ત્યાં તમને હું પ્રાપ્ત થયું જે હોય કન નતું. પણ બુદ્ધ જાગીને આયા હતા એટલે બીજું કશું બોલી શકે એવા નતા. એટલે ખાલી એટલું જ કીધું કે દેવી, તો જ્યાં પછી ખબર પડી અમે ઘરની કદર ક્યાં ન થાય. 6 મહિના જેલ રહી આવો. આ કોઈ એમ કેમ કે મારું ઘર હોકરું પર છે ને પત્રો વાળું છે ને નહીં ફાવતું, એ ઇવન 15 દાડા જેલમાં મોકલો, પછી હું ફાવે છે પૂછો, પછી કે જેવું તેવું એ કે આપણું તો સોનામાના રો. એક ભાઈની એક રૂમ જ હતી, એક ઓયડી હતી. એ ઓયડીમાં એના મા, બાપો, પત્ની, 2 બાળકો, આ આખું બધું પરિવાર હતો એક રૂમમાં. એટલે આને થોડું કોકરવટ પડતી હતી, એટલે બહુ આમ ગુસ્સે થઈ જાય. એક તો ચોઈસથી કોમ ધંધેથી આવવાનું ઘેર આટલા રૂમમાં બધું હૈસો એટલે બચારો. એટલે આના મનમાં આશા હતી મોય કે કોક એવો કોક આશીર્વાદ મળી જાય તો મારા બધું હરખું થઈ જાય. તે વળી એક મહાત્માજી પાસે ગયો, બધાની ભાવનાઓ આવી જાય છે, તમે હલવણ્યા હોય એટલે ચોક જવાનું. હા, અને મને ખબર જ હોય કે અમારા પાસે આવા જ નમૂના આવતા હોય, પણ એ મને ખબર નહીં કે અમે એક હલવાઈ ગયેલા છીએ. પાછું એ કોઈ કહેતું નહીં, નકર તો આ બધું તપાસ કરો ને તો એને હલારો તો પણ અમે એ જાય છો. બધાને ઘેર ડખા પડ્યું તો કોઈના હાથી ઝઘડા થતા આપણે બધા પોલીસ સ્ટેશન જઈએ. તમે પોલીસ વાળા શું કર બજાર? એટલે ઘણી વખત કીધતા હોય તો ભાગશાળી છો આટલા આયા. હા, મારે શું જવું? એ રિપોર્ટ